આપણે ધોરણ 10 નું પહેલું ચેપ્ટર વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર જોઈ રહ્યા હતા, રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણ. તો મિત્રો આ ચેપ્ટરમાં આજે શું જોવાનું છે કે ભાઈ આ ચેપ્ટરમાં આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે ભણવાનું છે. તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે ભણતા પહેલા મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયામાં નિપજનું ઉત્પાદન કેવી રીતે થાય છે, એટલે કે નિપજ કેવી રીતે બને છે એના વિશે આપણે જોઈએ. તો ચાલો, તો આપણને ખબર છે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો મિત્રો જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયકોમાં જે પણ સંયોજન રહેલું હોય છે એ સંયોજન વચ્ચેનો બંધ તૂટે છે અને નવા બંધનું નિર્માણ થાય છે અને નિપજનું ઉત્પાદન થાય છે. ફરીથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચેના બંધ તૂટે છે અને નવા બંધનું નિર્માણ થાય છે અને નિપજનું ઉત્પાદન થાય છે. ફરીથી કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓ વચ્ચેના બંધ તૂટે છે અને નવા બંધનું નિર્માણ થાય છે અને નિપજનું ઉત્પાદન થાય છે. હવે મિત્રો આ રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે એ રાસાયણિક પ્રક્રિયાઓના જુદા જુદા પ્રકાર હોય છે, જેમ કે સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, કે જો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ફરીથી મિત્રો આ જે રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે આમ તો એના ઘણા પ્રકાર હોય છે, પરંતુ અહીં આપણે 5 પ્રકાર જોવાના છે: સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. એમ આજે આ 5 પ્રક્રિયાઓમાંથી આપણે સૌથી પહેલી રાસાયણિક પ્રક્રિયા જોઈશું, સંયોગીકરણ પ્રક્રિયા. તો મિત્રો આ જે સંયોગીકરણ પ્રક્રિયા છે એ સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેથી વધારે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ફક્ત એક જ નિપજ બને છે. તો આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ. તો મિત્રો આની વ્યાખ્યા કંઈક આવી લખાશે કે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એક જ નિપજનું ઉત્પાદન થાય તો આપણે એને સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ. જો ઉદાહરણ લઈએ મિત્રો તો તમને વધારે ખ્યાલ આવશે કે કેલ્શિયમ ઓક્સાઇડ કે જેનું અણુસૂત્ર છે CaO, કે જેને કડી ચૂનો કે ક્વિકલાઇન પણ કહેવામાં આવે છે. ફરીથી મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ કે જેનું અણુસૂત્ર છે CaO, કે જેને કડી ચૂનો કે ક્વિકલાઇન પણ કહેવામાં આવે છે, પ્લસ પાણીનું અણુસૂત્ર છે H2O. જ્યારે આ CaO અને H2O આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે બને છે CaOH2, કે આ CaOH2 ને આપણે કહેવાય છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કે જેને આપણે ચૂનાનું નીતર્યું પાણી, ફોડેલો ચૂનો કે લાઇમ વોટર પણ કહીએ છીએ. ફરીથી મિત્રો CaO અને H2O વચ્ચે પ્રક્રિયા થઈ, બે પ્રક્રિયકો છે એટલે કે અહીં CaO અને H2O એ પ્રક્રિયકો છે અને જે આપણને નિપજ મળે છે CaOH2 એ એક જ નિપજ છે. તેથી આ પ્રક્રિયા કેવી છે? સંયોગીકરણ પ્રક્રિયા છે. યાદ રાખો મિત્રો કે જરૂરી નથી કે અહીં બે જ પ્રક્રિયકો હોય, બે કરતા વધારે પ્રક્રિયકો પણ હોઈ શકે છે, પરંતુ નિપજ ફક્ત ને ફક્ત એક જ હોવી જરૂરી છે. આ પ્રક્રિયામાં મિત્રો CaOH2 બને છે અને સાથે સાથે ઉષ્મા એટલે કે ગરમી મુક્ત થાય છે. યાદ રાખજો મિત્રો, આ ઉષ્મા છે એ આની સાથે જ લખેલું છે. ઉષ્મા એ કોઈ નિપજ નથી, બરાબર છે મિત્રો? ઉષ્મા એ કોઈ નિપજ નથી.
ઓકે, એટલે અહીં ખાલી આપણે ફક્ત એક જ નિપજ ગણવાની છે CaOH ટ્વાઇસ. હવે આપણે જોઈએ કોલસાનું દહન. કોલસો એટલે મિત્રો કે કાર્બનનો બનેલો હોય છે. આ કાર્બનનું દહન થાય તો દહન કરવા માટે આપણને ખબર છે કે કયો વાયુ જરૂરી છે? ઓક્સિજન. તો કોલસા માટે આપણે લઈએ C એટલે કે કાર્બન, કે જે ઘન સ્વરૂપમાં હોવાથી અહીં આપણે S લખેલું છે, અને ઓક્સિજનની હાજરીમાં થાય એટલે O2 કે જે વાયુ સ્વરૂપે છે એટલે G લખેલું છે. કાર્બન વત્તા ઓક્સિજન અને બને છે કાર્બન ડાયોક્સાઇડ. એટલે મિત્રો જો અહીંયા પણ 1 અને 2 બે પ્રક્રિયકો છે, જ્યારે નિપજ CO2 એ એક જ છે, તેથી આ કોલસાનું દહન એ પણ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તે જ રીતે મિત્રો જોઈએ પાણીનું નિર્માણ. જ્યારે પાણીના નિર્માણની વાત કરવામાં આવે ત્યારે પાણીનું નિર્માણ તો ખબર છે, પાણી આપણને હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. તો હાઇડ્રોજન એટલે H2, ઓક્સિજન એટલે O2, H2 + O2 અને બને છે H2O. અહીં પણ મિત્રો H2 અને O2 બે પ્રક્રિયક છે, જ્યારે H2O એ નિપજ જે એક જ છે. એટલે બે પ્રક્રિયકો અને જો નિપજ ફક્ત એક જ હોય તો આ પ્રક્રિયા પણ કેવી થઈ? સંયોગીકરણ પ્રક્રિયા થઈ. તો મિત્રો આપણને ખ્યાલ આવ્યો કે પ્રક્રિયકો ઘણા બધા હોય, બે પણ હોય, બે કરતા વધારે પણ હોય, પરંતુ જો નિપજ એક જ હોય તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ. ફરીથી રાસાયણિક પ્રક્રિયામાં નિપજનું ઉત્પાદન, તો કે પ્રક્રિયકોમાં જે પરમાણુ રહેલા છે એમની વચ્ચેના બંધ તૂટે છે અને નવા બંધનું નિર્માણ થાય છે, પરિણામે નિપજનું ઉત્પાદન થાય છે. રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો: સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયા, કે જેને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા પણ કહેવાય છે. ત્યારબાદ સંયોગીકરણ પ્રક્રિયા, તો બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજનું ઉત્પાદન થાય છે. તો મિત્રો મેં આશા રાખું છું કે તમને સંયોગીકરણ પ્રક્રિયા વિશે ખ્યાલ આવ્યો હશે. તો હવે આપણે બીજી જે પ્રક્રિયા છે વિઘટન, એ આના પછીના લેક્ચરમાં જોઈએ. તો આપણે રાસાયણિક પ્રક્રિયાઓના જુદા જુદા ઉદાહરણ જોયા કે કઈ કઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે. હવે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં એક પહેલી રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર જોયો, એ છે સંયોગીકરણ. હવે સંયોગીકરણ જોયા બાદ કે ભાઈ આપણે હમણાં જોવાનું છે કે સંયોગીકરણ પ્રક્રિયામાં એક ઉદાહરણ લીધું હતું કે ચૂનાનું નીતર્યું પાણી કઈ રીતે બને છે. હવે આ ચૂનાના નીતર્યા પાણીને જ્યારે ઘરની દિવાલો ઉપર દોડવામાં આવે છે ત્યારે શું પ્રક્રિયા થાય છે એ હવે આપણે આજે જોવાનું છે. તો આપણે જોઈએ કે જ્યારે ઘરની દિવાલો ઉપર ચૂનાનું નીતર્યું પાણી દોડવામાં આવે છે ત્યારે શું થાય છે. તો જો વિદ્યાર્થીઓ તમને એ પ્રશ્ન પૂછાય કે ઘરની દિવાલો પર શું દોડવામાં આવે છે, ઉદાહરણ આપી સમજાવો, તો તમારે લખવાનું છે કે ઘરની દિવાલો ઉપર દોડવા માટે ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે. જે ચૂનાના નીતર્યા પાણીને આપણે શું કહેતા હતા? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કે જેનું અણુસૂત્ર છે CaOH ટ્વાઇસ. ફરીથી ઘરની દિવાલોની ઉપર દોડવા માટે ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે કે જેનું અણુસૂત્ર છે CaOH ટ્વાઇસ. હવે આ ચૂનાનું નીતર્યું પાણી કેવી રીતે બને છે એ પણ આપણે જોયું કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થઈ ચૂનાનું નીતર્યું પાણી બને છે. કેલ્શિયમ ઓક્સાઇડ જેનું અણુસૂત્ર હતું CaO, પાણી એટલે H2O, અને ચૂનાનું નીતર્યું પાણી એટલે કે CaOH ટ્વાઇસ, કે જેને લાઇમ વોટર પણ કહીએ છીએ. હવે જ્યારે આ ચૂનાના નીતર્યા પાણીને દિવાલો ઉપર દોડવામાં આવે છે ત્યારે એ હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ રહેલો હોય છે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. પરંતુ આ જે પ્રક્રિયા હોય છે એ કેવી? ધીમી પ્રક્રિયા હોય છે. એટલા માટે
જ્યારે આ ચૂનાનું નીતર્યું પાણી હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા કરી અને CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે, તો આ પ્રક્રિયા થવા માટે 2 થી 3 દિવસ લાગે છે, કારણ કે ધીમી પ્રક્રિયા હોય છે. એટલા માટે જ્યારે ઘરની દિવાલોને ચૂનાના નીતર્યા પાણીથી આપણે ધોઈએ છીએ તો એને સુકાતા 2 થી 3 દિવસ લાગે છે અને 2 થી 3 દિવસ પછી એની ઉપર ચમક આવે છે, કેમ કે આ ધીમી પ્રક્રિયા છે. ફરીથી ઘરની દિવાલો ધોવા માટે ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે કે જેનું અણુસૂત્ર છે CaOH+. આ ચૂનાનું નીતર્યું પાણી કેવી રીતે બને છે? તો કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી એવે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ચૂનાનું નીતર્યું પાણી બને છે. હવે જ્યારે આ ચૂનાના નીતર્યા પાણીને દિવાલો ઉપર ઢોળવામાં આવે છે ત્યારે હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડની એની સાથે ધીમી પ્રક્રિયા થાય છે અને CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ બને છે. હવે આ પ્રક્રિયા હોય છે એ ધીમી પ્રક્રિયા હોવાથી આ પ્રક્રિયા થવામાં 2 થી 3 દિવસ લાગે છે. એટલા માટે આપણે દિવાલો ઉપર ચૂનો ધોળ્યા બાદ 2 થી 3 દિવસ પછી એની ચમક આવે છે. હવે એ પ્રક્રિયા કઈ રીતે થાય છે તો એને રાસાયણિક સમીકરણ દ્વારા સમજીએ તો કે ભાઈ CaOH+ એટલે કે ચૂનાનું નીતર્યું પાણી. આ ચૂનાનું નીતર્યું પાણી એ હવામાં રહેલા જે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 સાથે પ્રક્રિયા કરે છે અને બને છે CaCO3. શું બને છે? CaCO3 કે જેને કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય છે અને જે પાણી હોય છે એ છૂટું પડે છે, એટલે કે પાણી અલગ થાય છે. ફરીથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા થઈને કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી બને છે. હવે આપણે જોઈએ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક એટલે સીધી અને સરળ ભાષામાં સમજીએ મિત્રો તો જે પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી હોય, છૂટી પડતી હોય, તો કે એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ કહે છે. ફરીથી કે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં નિપજની સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થતી હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય છે. ઉદાહરણ આપણે એના જોઈએ તો કે ભાઈ કુદરતી વાયુનું દહન. દહન એટલે સળગવું. કુદરતી વાયુ એટલે કયો વાયુ? તો કે મિથેન વાયુ. મિથેન વાયુનું અણુસૂત્ર છે CH4. આ મિથેન વાયુને જ્યારે સળગાવવામાં આવે છે એટલે કે એનું દહન કરવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. મિથેનનું અણુસૂત્ર છે CH4. મિથેનનું અણુસૂત્ર છે CH4. ઓક્સિજન O2 CH4 + O2 gives CO2 + H2O. આ પ્રક્રિયામાં પણ ઉષ્મા મુક્ત થતી હોવાથી આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તે જ રીતે આપણે ગઈકાલે જોયું હતું આના આગળના લેક્ચરમાં જોયું કે કોલસાનું દહન. તો કોલસાનું દહન એટલે C + O2 gives CO2. આ પણ CO2 + ઉષ્મા આ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આની સાથે સાથે જોઈએ તો કે જ્યારે વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ અને ખાતર બને છે આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો આપણને ખ્યાલ આવી ગયો હશે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયાઓ કે જેમાં ઉષ્મા મુક્ત થતી હોય. હવે આપણે જે શ્વસન કરીએ છીએ એ શ્વસન પણ મિત્રો એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો કે કઈ રીતે? તો આપણને ખબર છે
જીવન જીવવા માટે આપણને શાની જરૂર પડે છે? ખોરાકની જરૂર પડે છે. હવે આ ખોરાક આપણને શામાંથી મળે છે? તો સોરી, આપણને ખોરાક એટલે કે ઊર્જાની જરૂર પડે છે. આ ઊર્જા આપણને શામાંથી મળે છે? તો કે આ ઊર્જા આપણને આપણા ખોરાકમાંથી મળે છે. હવે જે ખોરાક ખાઈએ છીએ ત્યારબાદ જે પાચન થાય છે, તો એ પાચન દરમિયાન જે ખોરાક હોય છે એનું વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થઈ જાય છે. એટલે ખોરાક વધુ સરળમાં પદાર્થોમાં વિભાજિત થઈ જાય છે. હવે ભાત, બટાકા, બ્રેડ કે જેવા પદાર્થોમાં કાર્બોદિત રહેલો હોય છે. હવે આ જે કાર્બોદિત પદાર્થો હોય છે એ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈને ગ્લુકોઝ બને છે. હવે આ જે ગ્લુકોઝ હોય છે એ ગ્લુકોઝ આપણા શરીરના જે કોષો હોય છે એ કોષોમાં રહેલા ઓક્સિજન સાથે જોડાય છે અને એ જોડાઈને આપણને એટલે કે આપણા શરીરને ઊર્જા પૂરી પાડે છે. ફરીથી મિત્રો, ભાત, બટાકા, બ્રેડ જેવા પદાર્થોમાં કાર્બોદિત રહેલા હોય છે. હવે આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈને ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે અને આપણને ઊર્જા પૂરી પાડે છે. હવે આ પ્રક્રિયા હોય કે ભાઈ ઊર્જા પૂરી પાડવી અને ગ્લુકોઝનું ઓક્સિજન સાથે જોડાવું, આ આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવાય છે શ્વસન. શું કહેવાય છે? શ્વસન. આ શ્વસન દરમિયાન આપણે જોયું કે શ્વસન દરમિયાન શું છૂટું પડે છે? તો કે ભાઈ ઊર્જા છૂટી પડે છે. એટલા માટે ઊર્જા મુક્ત થતી હોવાથી આ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. ફરીથી આખું સમજીએ કે ભાઈ શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શા માટે? તો જોઈએ કે શ્વસન આપણને જીવન જીવવા માટે ઊર્જાની જરૂર પડે છે. આ ઊર્જા આપણને શામાંથી મળે છે? ખોરાકમાંથી મળે છે. હવે આ ખોરાક લીધા બાદ ખોરાકનું વધુ સરળ પદાર્થોમાં વિભાજન થાય છે. હવે બ્રેડ, બટાકા જેવા પદાર્થોમાં કાર્બોદિત રહેલો હોય છે. આ કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. હવે ગ્લુકોઝ એ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે અને આપણા શરીરને ઊર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહેવાય છે. હવે આ પ્રક્રિયા દરમિયાન ઊર્જા મુક્ત થતી હોવાથી આ પ્રક્રિયાને પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. હવે જે ગ્લુકોઝનું ઓક્સિજન સાથે જોડાઈને રાસાયણિક પ્રક્રિયા થાય છે, એ રાસાયણિક પ્રક્રિયાને આપણે સમીકરણ દ્વારા જોઈએ તો કંઈક આવું હોય છે. તો ગ્લુકોઝનું અણુસૂત્ર આપણે યાદ રખાયું હતું મિત્રો, C6H12O6 એ આપણા શરીરમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. ઓક્સિજન એટલે O2. હવે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એટલે O2 અને આપણને મળે છે, આપણે શ્વસન દ્વારા કયો વાયુ બહાર કાઢીએ છીએ? તો કે ભાઈ CO2. બીજી વસ્તુ કે સાથે સાથે પાણી પણ મુક્ત થાય છે એટલે પાણી પણ છૂટું પડે છે અને બીજું આપણા શરીરને મળે છે ઊર્જા. બરાબર છે? યાદ રાખવું થોડું સરળ છે. ગ્લુકોઝ માટે C6H12O6 આ ગ્લુકોઝની પ્રક્રિયા કોની સાથે થઈ? ઓક્સિજન સાથે. ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન શું શ્વસન દ્વારા બહાર કાઢીએ? કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. હવે આ કાર્બન ડાયોક્સાઇડની સાથે સાથે શું છૂટું પડે? કે ભાઈ પાણી અને ઊર્જા. હવે આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું પણ
આમ જોવા જઈએ તો જો સંતુલિત કરવા જશો તો બહુ અઘરું છે, પણ યાદ રાખી લેવાનું છે મિત્રો. ગ્લુકોઝમાં રહેલા 6 આ 3 માં નથી એટલે 6 6 6 અહીંયા મૂકી દેવાના. આ કોઈ ફોર્મ્યુલા નથી, આ યાદ રાખવા માટેની એક ટેકનિક છે. ગ્લુકોઝમાં રહેલા 6 એ બધી જગ્યાએ હોય એવું જરૂરી નથી, પરંતુ આ જે સમીકરણ છે આ સમીકરણની અંદર આ વસ્તુ સેટ થાય છે એટલે આપણે આ યાદ રાખીશું. 6H12O6 6CO2 gives 6O2 gives 6CO2 6H2O. ત્રણ જગ્યાએ 6 મૂકવાના છે, ગ્લુકોઝમાં 6 મૂકવાના નથી. તો આ રીતે આપણે આમાં જોયું આ લેક્ચરમાં કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે આ ચેપ્ટરમાં આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં રાસાયણિક પ્રક્રિયાનો બીજો પ્રકાર કે જે વિઘટન છે એ જોઈશું.